બધારેલા હરિગરો સંતનો જય. ગુરુ નિરાત મહારાજનો સત્ય સનાતન ધર્મનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અમારે આંગણે દૂર દૂરથી હરિગુરુ સંતો વધારી આજનો યોગ જેમણે સત્સંગ યોગમાં જેમને સમય આપ્યો છે, અહીંયા ગુરુ પૂર્ણિમા એટલે જ્યારે વેદ વ્યાસ દિવસે જેમને 10મી ભક્તિ વારી ગુરુ ચરણમાં ગયા અને જેમણે પોતાના ગુરુ મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાઈ કે બેટા આ જગત મોહ માયામાં ડૂબેલી છે, 4 ખોણીના જીવો છે. એની અંદર મનુષ્ય કોણી ઉત્તમ બતાવીશ. આ વાત કોઈ સંત જાણે છે. એમાં આજનો યોગ એ ભારતની ભૂમિએ એક વિભૂતિ મહાન પ્રગટ થઈ અને આવા ધર્મવેતા ધર્મનું સ્થાપન કરતા ગયા છે, જગતના જીવોને જગાડતા ગયા છે. એમ આજે અમારે આંગણે ભગીરથ રાજાને દ્વારે જ્યારે આકાશ માર્ગે વહેતી ગંગા જેનો સ્નેહ થયો અને જેને આંગણે ઉતરી એમ મારા હરિગરુઆત સંતો મારે આંગણે પધાર્યા છે. એનાથી વિશેષ શું હોય? અહીંયા આસન માથે બિરાજમાન મારા નિરાતના નિરાળા નિષ્ઠાવાન મહાપુરુષો, નામી નામી દરેક અધિકારીને વંદન કરું છું. આજના યોગે અહીંયા ધર્મસભાની અંદર બિરાજમાન જિજ્ઞાસુ ખરેખર દરેક જીવાત્માઓને મારા કોટી કોટી વંદન. આજનો યોગ જે મને સદગુરુ મળ્યા અને આ વાત સમજાઈ કે બેટા 4 ખોણીના જીવનની અંદર મનુષ્ય ખોણી ઉત્તમ છે. પેલી 3 ખોણી એ તો એમાં 4 ઇન્દ્રિયનું જ્ઞાન છે, આહાર, ભય, મિથુન અને નિંદ્રા. મનુષ્યમાં જ 5 ઇન્દ્રિય છે તો એક પરમાત્માના પદને પામી શકે છે. અને આ યોગ તને જે મળ્યો છે માનવ તન, એ પરમાત્માનું ભજન કરવા મળ્યો છે. સદગુરુ વિના ઘોર અંધારું એ વાત મારી મોની લો છતા. એ સદગુરુ વિના ઘોર અંધારું એ વાત મારી મોની લો. એ બીજે ન મળે નીકળવાનું મારું એ વાત મારી મોની લો. બીજે આ તો મારું મારું રે કઈ મોયો છે. આ તો મારું મારું રે કઈ મોયો છે. એમાં પાછળ છે કોરયમ દારૂ એ વાત મારી મોની લો. એ આ જગતમાં નથી કોઈ તારું એ વાત મારી મોની
સમજાવે છે